ઉત્તરાયણ પોલીસે વિદેશી દારૂ હેરાફેરીનો ભાંડાફોડ કર્યો। ₹4.82 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો। પોલીસને મળેલી માહિતી અનુસાર સફેદ રંગના ટાટા કંપનીના ટેમ્પોમાં બાંધકામના સાધનોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી। ટેમ્પાને રોકી ચકાસણી કરતા તેમાં વિદેશી વિના પરમિટની વિસ્કીની 2 લીટરવાળી કુલ 779 બોટલો મળી આવી, જેનો અંદાજિત બજાર મૂલ્ય ₹2,80,740 થાય છે। આ સાથે પોલીસે ટેમ્પો કિંમત ₹2 લાખ, રોકડ ₹1,000 અને મોબાઈલ ફોન કિંમત ₹500 સહિત કુલ ₹4,82,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે। આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં બીજાઓ પણ સંડોવાયેલા છે કે કેમ। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।